ગજુભાઈ હાલો ને કઈક ધંધો કરીએ. હવે એ પત્રી કેટલા દીથી કેટલા ધંધા કર્યા, હવે આજ હાવ થાકી ગયા હો. આજ કાંઈ ધંધો નથી કરવો, આજ આરામ કરવી. આરામ કરવો છે? હા. આ ગજુભાઈ બેઠા બેઠા કંટાળો ચડે એટલે મેં કીધું કાંઈક ધંધો કરી, જે 2-5 રૂપિયા મળ્યા ઈ. ના ના, આજ આરામ કરો. તો કાંઈ વાંધો નહીં, આ આપણે આરામ બેઠા આપણે ટાઢસ કિલો એ. હા. બેઠો ને ગલા. એ ભાઈ મારે શું કામ હોય, જો નિરાતે બેઠો ખાટલે. હાવ નેરો છે ને? એ ભાઈ હાવ નોયરો. તો જા તારા ગામમાં લે. એ ભાઈ ગામમાં મારે ને જવો, તારે જવો ને તો તું જા ગામમાં. ગલા તારે પૈસા ખાવા છે કે નહીં? એ ભાઈ પૈસા તો મને બહુ ભાવ, પૈસા તો ખાવાના જ હોય ને. હા, અત્યારે તેલ નથી એટલે તેલનું ડબલું લેતા 5 લીટરયું, એટલે આગળ આવીને પંચા બને પી. એ ભાઈ જો તું પૈસા ખવડાવતો હોય તો તેલનો ડબલો હું લઈ આવું ગામમાંથી. હા એટલે તો કહું છું, તું જા તમતા લે. એલાય ભાઈ પૈસા. એ આલે. એ ભાઈ આ કેટલા પૈસા? 600 રૂપિયા. એ 600 રૂપિયાનું તેલનું ડબલું નો આવો, 800 રૂપિયા થાય. 800 રૂપિયા? તો ડોબા રેખા મને બધી ખબર પડે. અરે 800 રૂપિયાનું જ આવે ડબલું. એ ભાઈ તો પહેલેથી 700 આપી દીધા હોત તો. ઈ ભાઈ તારે કેવું પડે, તને ખબર પડે કે નહીં, એમ મારે જાણવાનું હતું. એ ભાઈ હું હમણાં જાઉં ગાય બરોબર ને, ક્યાં તું ભાઈજાન સામાન છે ને બધો હરખો કરી નાખ બરોબર. હા દાદા તમ તારા બધો મટીરિયલ તૈયાર જ છે, ખાલી તું આવે એટલે સીધા ભજીયા જ મેકવાના છે. એ હો ગયો ભાઈ ગયો. આમ તો શાક કરવાનું હોય અને એને કહું તેલ ખૂટી ગયું તો આ જાય ગાંડો, નો જાય તો પૈસાનું કીધું ને એટલે ફટાફટ ગયો. ખબરી હું તને શું કહું, હવે છે ને તારે રાંધવામાં તો ઇન્ટર પડી ગયું છે. એટલે આજ છે ને આપણા ઘરે દૂધ પાક બનાય. એ ધીરા દાદા, દૂધ પાક ખાવો છે તમારે? હા, પણ એમાં હું વસ્તુ કહું ને એ બધી લાવી દેવી પડે. તો આમ જો એવો દૂધ પાક બનાવો ને તમે આંગળા સાટતા રહી જાઓ. અરે ભાઈ વસ્તુ તો તું કે ઈ લાવી દઈશ, પણ એમાં જો સારોલી જોવે. ઈ રવા દે, સારો રવા દે, ઈ દાંતમાં હલવાઈ જાય. તો ધીરા દાદા કાજુ બદામ તો નાખવા જ પડે એમાં. ઈ નો મજા આવે યાર, ઈ સવાય થોડું કાજુ બદામ ને એવું. પણ આમ જો કેસર નાખીએ ને તો સ્વાદ મસ્તી નો આવે એમાં. હવે ઈ મને નો ગમે. એ ધીરા દાદા તો પછી હવે એમાં કાંઈ વધ્યું જ નથી, મૂળ ચોખા અને દૂધ વધ્યું છે. તમારે ખીર બનાવી એમ કયો ને? હવે કાંઈ વાંધો નહીં, ભલે ખીર તો ખીર, હું ખાવી છે તારા હાથની આજ તો. હા તો ખીર બનાવી દો હાલો ઘરે. એ ગંડા શું છે? એ આ ધોમ તડકાનો ક્યાં જાશો? એ તેલ લેવા જાવ. એ હરકો જવાબ તો દે. એ ધીરે દાદા તેલ લેવા જાવ તો તેલ લેવા જાવ ને. એ ખબર આને કે એ હું 300 વીઘાનો માલિક છું અને તું મને જવાબ દેશો? એ પણ હું કામ પૂછો છો? હું જ્યાં જાવ ના જ કહો છો. એ ધીરે દાદા તેલ લેવા જાવ, લ્યો શું છે? એ ધીરા દાદા આ એમ નહીં માને, 2 લાફા પુસકાવીને આટો ને. હું બોલે છો? કોને સામે બોલે છો? ઈ તને ખબર છે? અને મને કહેશો તેલ લેવા જાવ છો? એ પણ તેલ લેવા જાવ તો તેલ લેવા જાવ ને, કે બીજું લેવા જાવ એમ કહો. હવે જો મારા ભાઈને જ કહી દો તમારું. જો એ તારા ભાઈને કેવું હોય તો તારા ભાઈને કહેજે, એના બાપાને કેવું હોય તો એને કહેજે. ઈ ક્યાં મોટો ટોપનો ગોળો રાખે છે. હા તો કાંઈ વાંધો નહીં, જો મારા ભાઈને કહી જ દો. તમે જો, તમે અહીંયા જ રહો, તમે જો હમણાં. સાનો રે પેલા હું છું? એ ભાઈ ધીરે ધીરે મને માર્યો. ધીરે નહીં તને માર્યો તો હું લેવા તને માર્યો? એ ભાઈ મેં એનું નામ ન દીધું ને તોય 2-3 સડાઈ દીધી મને. બોલ. એ ગલા ચકાક નામ લીધું હોય તો જ મારે કોઈ મારે અમથા નો મારે, હું એમ કહું. એ ભાઈ ધીરે ધીરે રસ્તે મેં મને કીધું એ ગાંડા ક્યાં જા? મેં એને કીધું તેલ લેવા જા, તોય 1 સડાઈ દીધી. બોલ. હા તું તેલ લેવા જા તો તેલ લેવા કીધું તોય તને માર્યો? એ ભાઈ મેં એને હાસું જ કીધું તોય મને માર્યો. બોલે. હા તારી એને છે ને 300 વીઘાનો માલિક છે એટલે એને હવા ભરાઈ છે હવા. એ ભાઈ મેં એમ કીધું હું મારા ભાઈને કહી દઈશ કે જાય એનથી નથી બીજો થાય કે એમ કીધું મને. એમે કીધું તને? તો કાંઈ વાંધો નહીં ગાડા, તને કયા છે ઢોલ મારી ઈ મને કે. એ ભાઈ હમણાં આજથી સડાઈ દીધી મને. સમણાથી મળી ને તો કાંઈ વાંધો નહીં. આ છે ને હવે આપણે ગમે એને હવાલો આપી દેવાનો છે. એ ભાઈ હવાલો નથી આપો, એવું નથી કરવું, એવું બાધન નથી કર્યું આપણે, એવું નથી કરવું, કાંઈ નથી કરવું. જાઓ. અરે એનો જમણો હાથ ભંગવા પાર કરું ન ભંગું તો મારું નામે ઊનો નહીં, ભલે ખર્ચો થઈ જાય અને ભલે ભૈજાનો પ્રોગ્રામ બંધ રહે. એ ભાઈ તો હાલ હાલ. પથ્થુભાઈ છે નકર કાકેટ. શું છે પથ્થુભાઈ? શાંતિથી ભાઈ બેહવા જો ને, આરામ કરવા જો ને. લે તમે એને આરામ હાલ કે ધંધો નથી કરો? રોજ હું ધંધો કરે? આજ આરામ, 2 દિનની રજા ઉપર થઈ. જો હું કંટાળી ગયો છું ને એટલે તડકાનો છે ને ટાઢી હવા ખાવા બહાર આવ્યો છું. તડકાની ટાઢી હવા? એ પથ્થુભાઈ તો પણ ઘરે તમારે તો એસી છે અને આજ તો લાઈટ છે. લાઈટ વહી ગઈ? એવું નથી,
હવે છે ને રોજ રોજ એસી ની હવા ખાય છે ને કંટાળી ગયો તો બાદ મસ્ત કુદરતી હવાનો ઠંડો પવન ખાવ તો એક કામ કરો પથુભાઈ, અમારી જગ્યા તમે રાખો, તમારી જગ્યા અમે રાખી એસી વાળી. ના, એવું કઈ નથી કરો, આ તો ઘડીક પૂછવા આવ્યો છું. લુખેશ હા બે હું આવ્યા યાદ ગયેલા બધા પાર્ટી જમેલી છે ને. એ ભાઈ અહીંયા કહી જ દેતો એને. હા, હું છે કઈ પ્રસંગ છે? પ્રસંગ નથી પણ પથ્થુભાઈ નું કામ છે. બોલો ને ઓના દાદા, કોના હાથ પગ ભાંગવા છે એમ કયો ખાલી. આહા, બરોબર અમારે મેળનું જ બોલ્યા હો તમે. અરે મને ન ખબર હોય, તમારે મારું કામ પડ્યું એટલે આ જ કામ હોય. હા તો જો છે ને જમણો હાથ ભાંગવાનો છે. કોનો ભાંગવાનો છે એમ તો કયો. ધીરા ડોહાનો. હે? કેમ ભાઈ? એ ના ના ઓ ના દાદા, ઈ વસ્તુ છે ને રહેવા દો. ધીરા દાદાનું છે ને હું નામ નથી લેવાનો. એ પથુભાઈ મફત કામ નથી કરવાનું, તમે તાર થાય એ પૈસા લઈ લ્યો, બાકીનો જમણો હાથ ભાંગી નાખવાનો છે. એ ગાંડા, પૈસાની વાત નથી. આમ જો તમે કોઈક બહારના માણસનું કીધું હોત ને તો એને હું છે ને મારે થઈ દે, પણ અંદર તો અંદર છે ને મારે ડખો નથી કરવો ભાઈ. તો રાવા જો કોઈને હવાલો લેવો હોય તો કયો. હું ના દાદા, હું કઉ છું જવા દેવો, અંદર અંદર બાજુમાં ખોટા કેસ કબાડા થાય. અમારે છે ને ભલે કેસ કબાડા થાય, ભલે ખર્ચો થાય, હવાલો પૈસા નો કરે દેવા આવ્યો હોય, બાકી એનો હાથ ભાંગવો ને ભાંગવો. એ ભાઈ અહીંયા કોઈ હવાલો એવું લેવું છે નહીં, હાલ ગામમાં કોકને દઈ દઈ, પૈસા ભલે થાય, બાકી જમણો હાથ ભાંગી નાખો જો ધીરા દાદાનો. હે બોલો. એ ટૂંકમાં હાથ ભાંગવાનો છે ઈ જમણો. હા જમણો જ છે. યસ, એવા જો ને તમે ખોટા હલવાઈ જાઓ. એ પથુભાઈ તમે શાંતિ રાખો. એ પતુભાઈ, આમાં હું છે કાંઈ બથો બેસી નથી થવાનું. અમે એમને મેં ભાંગી નાખી તો. બા અમારે ઈ જ કામ છે, સમજ્યા? કોઈને બળથી કામ નથી કરવાનું, કળથી કામ કરવાનું છે, બરોબર? એમાં જો નામ છે ને અમારું ન આવવું જોઈએ. હા તો નામ અમારું નો આવે. બસ તો અમારે ઈ જ જોવે છે. 5000 થાય હો. એ 5000 રૂપિયા તો બાનું આપી દો તને. પછી કાંઈ? પછી કાંઈ ન ઘટે. અરે, 1000 રૂપિયા બાનો, બરોબર? અને આમ જોવો, હાથ ભાંગું અને દાંત કાઢે તો જ બકે. બોલો. અરે વાહ ભાઈ વાહ, એની જેકું છે ને એક કે ઉત્તમ નહીં, કારણ કે કોઈનું નામ ન આવે. એક કાકરે બે પક્ષી. હાથ ભાંગે એટલે 4000 તાત્કાલિક લેશો. ઉભા ન્યાયના ગણી જવાના. પછી કાંઈ? ઓકે, તો ઘડીક રહીને અમારી જગ્યાએ આવી જાઓ. હાલો બધો મેળ આવી ગયો. હું તમારે હારે આવું. નહીં હો ભાઈ, પૈસા કઈ ભાગ ભાગ નહીં પડે. એટલે મારે ભાગ ન જોતો, મારે ખાલી જોવું છે. હાલો હાલો, માર ખાવ ને માલ ખાવ, મફત. હાલો મફત. વેલા ઈ પેલા એ ગજુભાઈ, હું ઘડીક બહાર ક્યાં ગયો ત્યાં બધું હું ગોઠવી નાખ્યું. અરે તો માર ખાવ ને માલ ખાવ. કે તમે તો હવાલો લીધો તો ને. હા એ હવાલો જો ખોલ્યો. ના દુકાન બનાવી કે હો? દુકાન નથી, માર ખાવ ને માલ ખાવ. હા મફતમાં. હા એ મફતમાં ખાવાનું હે. લે તો એમ નહીં જો અહીંથી છે ને આમ હાથ નાખવાનો. જો હાથ ગમે એ વસ્તુ આવી જાય તો આવી જાય, નકર હું અહીંથી આમ હોકી મારીશ. જો હાથ માંડી ગઈ એટલે આઉટ. અને જો નો અડી અને તમે લઈ લીધું તો એ વસ્તુ તમારી. ઈ તો માર ખાવા મળે જ તી ને. આઈટમ જો આઈટમ, ફોન પણ છે હો. એમ? એમને તો એન્ટ્રી ફ્રી માં આવો. એ તો પેલા વાળો મારો હાલ. આગળ રાખો બધી. એટલે પણ પેલા મારો વારો લેવા દો ને યાર. મેં કહી દીધું હવે આગળ જાઓ ધીરે ધીરે. એ ધીરા ઘડીક વારો આવે તને ઓલાનો. હાલો હા. તો ભાઈ હાલો. વાહ પથુભાઈ વાહ, મફતમાં તમારે મેળ આવી ગયો હો. પણ હાલો, અરે ધ્યાન રાખો ગજુભાઈ, હલકો. હા હાલો, હવે જો તો ફોન લઈ લો ને તો જ બકે. હા એ હારું કહેતો તો. વાહ પથુભાઈ. આઉટ. હાલો તોય બે વસ્તુ મારી થઈ ગઈ. હાલો. એ જલ્દી. હું વારો છે ને, કેમ અમે તમારી પહેલા આવ્યા હતા. વાત છે હવે. ચીટિંગ હો. બે હાથ ને એક હાથ. હા એમ. એક હો. બધા રોલ ભાવે છે પૂરો. એ ભાઈ અંકલ તને કઈ આવડતું જ નથી. એ હવે વસ્તુ લેવી એમ આમ જો ખાલી જમણા હાથે લઈ લો. જો તું હમણાં એ ભાઈ હું લો કહું, ઓલી ચોકલેટ લઈ લો, બરોબર? નથી.
ઘટાડીએ છે પાછો અરે ભાઈ એમાં કાંઈ ન ઘટે હું કાલ હા એ ખબરી આમ જો હું તને શું કહું છું હવે છે ને તું ઓલો ફોન ઉપર નજર રાખજે અરે ધીરજદા તમારો ફોન જોતો છે ને હા આવી જાય જોવો તમે હું નહીં જાઉં એ ફોન લેવાનું કીધું તો ટિકિટ હું કામ લઈ લીધી એ હું ગમે એ લઉં રોલ હવે રેડી કે હાલ ભાઈ મેં તને કીધું તું કે હું તને પડીકા અપાઈ દે ઓલા ફોન ઉપર નજર હવાય પણ ધીરજદા હવે તમે લઈ લ્યો હા હવે તું જો આગળી હાલો હાલો ધીરજદા હમું જોવો માં એ હમું નહીં લે ઓલું હું આવે હે લે કશું આયા છે ને રોલ લઈ લીધો એની હા પણ મને આમ કે ખાસું આવતું હોય છે હવાનો છો હવે ફોન ન ધીરજદા લે ઓલી પાસે ઓલું હું આવ્યું એ ખબરી ઓલો ના અહીંયા ધીરજદા અહીંયા હવે બધાને ખબર પડી ગઈ કોઈ નહીં જોવે એ વાહ ધીરજદા જો દાંત કાઢે દાંત કાઢે હો કેમ ખબરી પર ફોન લઈ લીધો ને લઈ લીધો એ ધીરજદા ફોન બતાવો તો ખરી હા બતાવો એ ખબરી હા આ ઉસાક નથી થતો હાથ ભાંગી ગયો એ લ્યો એ ધીરજદા હાથ ભાંગી નાખ્યો જમણો હાથ છે ને હવે પાક આવી તા થતો એ ધીરજદા ઊંચો હાથ નથી થતો ના હાથ ભાંગી નાખ્યો હે લાવો 4000 લાવો હા ભાઈ ચાલો હવે 1000 તને પેલા આપ્યા હતા અને 4000 આવડા ઓકે જો હાથે ભાંગી ગયો ને દાંતે કાઢે છે કાઢો દાંત